જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે નવા વર્ષનો પ્રારંભ થઈ ગયો છે આજથી. મતલબ કે આપણે 2026માં પ્રવેશ કરી લીધો છે. પ્રવેશ કરવાની સાથે જ હું નીકળી પડી છું શ્રી કૃષ્ણના આશીર્વાદ લેવા. જી હા, હું પહોંચી ગઈ છું કઠવાડા ઇસ્કોન મંદિર. શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈને હું મારા નવા વર્ષનો પ્રારંભ કરીશ. હું અને મારો દીકરો કુંજ બંને એકબીજાને કંપની આપતા પહોંચી ગયા છીએ મંદિર. આગળ તમે જોશો કે નવા વર્ષ હોવાથી અહીંયા ખૂબ જ સારી પબ્લિક હતી. તમે જોઈ રહ્યા છો મારા વિડીયોમાં કે કેટલી ભીડ છે. અમે આગળ વધી ગયા મંદિરમાં. અંદર જઈને શ્રી કૃષ્ણ ભગવાનના ખૂબ જ સરસ દર્શન કર્યા અને ખૂબ જ સરસ અંતરાત્માને શાંતિ મળી. ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ગૌશાળામાં, જ્યાં અમે ગાયને ઘાસ ખવડાવ્યું, આશીર્વાદ લીધો. હું ઘરેથી પણ બટાકા અને કેળા લઈ ગઈ હતી. મને ખૂબ જ ગમે છે ગાયોની સેવા કરવાનું અને મને ખૂબ આનંદ છે કે મારું જોઈને મારો દીકરો પણ આધ્યાત્મિકના રસ્તે ચાલી રહ્યો છે. એને પણ પશુ પક્ષીઓની સેવા કરવી ખૂબ જ ગમે છે. આ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. કુંજ મને દરેક બાબતે સપોર્ટ કરે છે અને આવી જ રીતે અમે કોઈ પણ યાત્રાએ મા દીકરો સાથે નીકળી જઈએ છીએ. ખૂબ જ સરસ દ્રશ્ય હોવાના કારણે મેં અને મારા દીકરાએ એકબીજાના ફોટોસ લીધા. ખૂબ જ સરસ ફોટો ક્લિક કર્યા. વાતાવરણ ખૂબ જ સુંદર હતું. અમને ત્યાં ફરીને ખૂબ જ આનંદ આવ્યો. જો મારો વ્લોગ તમને પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા વર્ષના તમને બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો.